હાલો છોકરાઓ, મધર શ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી આશીર્વાદ બધાને. આજ તો થોડુંક મારાથી બોલાય છે, આજ થોડુંક દવા ચાલુ છે ને તો થોડુંક સારું છે. હાલો છોકરાઓ, મધર શ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી બધા મારા સબસ્ક્રાઈબર, મને જેને સબસ્ક્રાઈબર કરેલું હોય ને બધાને યાદી મહેતા તરફથી. અને છોકરાઓ, આજે હું ગળકાનું શાક બનાવું છું. જો આ ગળકા રહ્યા, આ ગળકાનું શાક બનાવું છું. પછી આ કાચું બનાવ્યું છે, આ કાચું. પછી આ કોથમરી, મરચાં અને આદું. આ કઢી બનાવું છું. આ પાપડ, ડુંગળી અને ટમેટાનું શાક બનાવવાનું છે. આ પાપડ હું બનાવીને બતાવીશ. આ શેકેલો પાપડ છે એ હું બનાવીશ ને એટલે બતાવીશ. આમાં હું છે ને હમણાં બધાય બીમાર થઈ ગયા છે. લગ્નમાં ગયા હતા ને તો બધાય ઘરના બધાને વાયરલ થઈ ગયું છે બધાને. ત્યાં તો અમે મેરેજમાં ગયા તો ઠંડી જરાય નહોતી. ઠંડી એના બીજે જ દિવસે ઠંડી વધી ગઈ. પણ આ છે ને વાયરલ એકબીજા એકને થાય એટલે આ વાયરલ કહેવાય, તરત લાગે. તમે ઉધરસ આવે, છીંક ખાઓ તો આડો રૂમાલ રાખવાનો, નકર આના જમ્સ હોય, બધા બહુ ધ્યાન રાખવાનું. મને તો હવે બહુ જ સારું થઈ ગયું છે, કાંઈ વાંધો નથી અત્યારે. તકલીફ બહુ પડી તકલીફ હવે નથી કાંઈ. હાલો હવે અમે કઢીનું ડોઈ નાખ્યું છે, હવે હું વઘાર કરું છું કઢીના. આ તેલ મૂક્યું છે અને એમાં ઘી નાખું છું. હરે કૃષ્ણ હરે. તેલ મૂક્યું છે અને ઘી મૂક્યું છે, બે આવી જાય ને એટલે હમણાં વઘાર કરું. હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે, રાધે કૃષ્ણ. જ્યાં મેથી મૂકું છું, આ મેથી મૂકી છે મેં જરા. હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે. આ જીરું મૂક્યું છે, આ રાઈ મૂક્યું છે. હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ 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 હરે. હરે રામ હરે કૃષ્ણ. જો હવે આમાં મરચાં નાખશે. હવે આ હિંગ નાખશે. હરે કૃષ્ણ 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 હરે. કઢી વઘારી. આમાં છે તો 4-5 જણા, બધાય નોખા નોખા જમવામાં છે. આ મીઠું નાખ્યું, ધાણા જીરું નાખ્યું, હળદર નાખ્યું. જો એમાં તમને ચોખ્ખી વાત, એક ગલકાના શાકમાં છે, એક ટમેટા પાપડ ટમેટા ડુંગળીના શાકમાં છે, એક ગલકાના શાકમાં છે, પછી એક બાબુ દહીં પૂરીમાં છે, પછી એક બાબુ શેમાં છે ઊભો છે એ બાબુ. આ બધા નોખા નોખાનું બધી આદુ નાખ્યું, કોથમરી. હવે આમાં હું ગોળ નાખીશ, કારણ કે આ કઢી છે ને 1 થી 2 જણાની જ કઢી છે. હવે જો ભાત મૂકી દીધા છે, આને ભાત મૂકી દીધા છે. જો ના કઢી વઘારી છે, હવે ઉકળે ને પછી આગળ બતાવું. જો કઢી હાઈ ક્લાસ બની છે. તમને શરદી કે કાંઈ પણ તકલીફ હોય ને, તમે આ ગરમ ગરમ કઢી પીઓ ને. આ જો આમાં આદુ હોય, મરચાં હોય, સરસ હોય. આ ગરમ ગરમ કઢી પી જવાની, અડધો પોણો વાટકો. હાઈ ક્લાસ કઢી બની છે. મારી રીતે આ 2 જણાની છે, 2 જણાય પૂરા નથી. એનું કારણ છે આમાં એવું છે કે બધાયનું છે ને અલગ અલગ છે. હવે એક બાબુ છે દહીં પૂરી ખાવાનું છે, એક બાબુ છે ચણા ને રોટલી નહીં ખાવાનું છે ને, એક બાબુ ગલકાનું શાક ખાવાનું છે, એકને 11 છે, એક પાપડ ડુંગળી. વિચાર કરો કેટલા વાના બને છે. આટલા વાના બનશે. બધાયનું અલગ અલગ છે, થોડું થોડું. બધાયની પસંદગી અલગ અલગ છે. અમારે એવું છે, એક જણું એક શાક કોઈ ખાતું જ નથી. અડધા ભાત ઉકળે છે, સરસ થઈ જશે ભાત. અને હવે આ
વઘાર આવે ને એટલે બતાવું અમે છોકરાને મારી જો. હાલો તેલ મૂકી દીધું છો. તેલ મુકાઈ ગયું છે. રાઈ મૂકી હિંગ નાખીને હવે હું આ લસણ નાખું. ત્યાં સરસ વઘાર આવ્યો. હવે એમાં હું ટમેટા નાખીશ. જ્યાં ટમેટા નાખ્યા. મીઠું નાખ્યું, હળદર. હવે જ બહુ વિચારીને નાખવું પડે. ઉતાવળ કરવા જાઓ ને તમે પછી અંદરથી પછી તમે કાઢી ન શકો છો. એમ મસાલા કરવાના. આ ગલકાનું શાક છે ને, આમાં લસણ વઘારમાં સરસ વઘાર આવ્યો. જો હાલો ભાત બની ગયા છે. ભાતે બની ગયા છે. શાક વઘારી નાખ્યું. જો આ ગ્લાસ ભાત બની ગયા. આ છે ને પ્લેટફોર્મ થોડુંક નાનું છે એટલે થોડુંક મને આમ બીજો કોઈ વાંધો નથી. જો સરસ થઈ ગયા ભાત. અને આ શાકી વઘારાઈ ગયું છે. અને હવે આ છે ને આ પાપડનું શાક કરીશ. જો ડુંગળી છે, આ ટમેટા છે. આ પાપડ એક પાપડનું બનાવીશ. આ ફૂલે ઘણું થશે. કોથમરી મરચાં એ આગળ બતાવું છું. હાલો જ્યાં તેલ મૂકી દીધું છે. આ જોઉં તો આ શાક શું પીએ છે. હાલો શાકે ચડવા આવ્યું છે. હજી થોડુંક સેજ ઓલું છે ને તો થોડુંક હવે થઈ જ જશે. 10 મિનિટ રાખીશ ને. આ તેલ મૂકી દીધું. તેલ આવી ગયું છે. આ રાઈ મૂકી, જીરું મૂક્યું. આ પાપડ, ડુંગળી અને મરચાંનું શાક છે. પાપડ, ડુંગળી, ટમેટા અને મરચાંનું શાક છે. રાઈ મેથી થઈ આવી ગયા. રાઈ મેથી બહુ નથી નાખ્યા મેં. આમાં ટમેટા અને ડુંગળી. ટમેટા અને ડુંગળીનો વઘાર થઈ રહ્યો છે. એમાં મરચાં નાખ્યા. હવે હું આમાં છે ને મસાલો કરીશ. આ કોથમરી નાખી. મીઠું નાખ્યું, હળદર, હવે ધાણા જીરું. તો આમાં હું છે ને સાકર નાખીશ. બહુ નહીં નાખું કારણ કે આપણે બધા મસાલા કર્યા હોય ને બધા એટલે થોડુંક એનું બેલેન્સ જળવાઈ ગયું માટે પણ થોડીક સાકર નાખવી પડે. બહુ નહીં નાખું. જરાક ટમેટા છે ને આમાં હું ચડવા દઈશ. ઉકળી ગયો છે. આ ઉકળી ગયો છે. હવે એમાં હું આ પાપડ છે ને નાખું છું. જો આ પાપડ શેકેલો છે. તમે કેમ બનાવો છો? હું તો મારી રીતે બનાવું છું.
બધાની રીત અલગ અલગ હોય. પાપડ ડુંગળી ટમેટાનું શાક છે. આને તડકા વાર ન લાગે. આ શેકેલ છે ને હમણાં 5 જ મિનિટમાં તરત એકદમ પોચો પડી જશે. આ શાકે મને એમ છે થઈ ગયું છે. હાલો, આ થઈ ગયું છે જો આટલા. હવે આટલા તમે વિચાર કરો, 2 થી 3 શાક છે. હાલો, આ ગેસ બંધ કરી દીધો. આ શાક થઈ ગયું જો આવું હાઈ ક્લાસ ચડી ગયું. રોટલા ખવાય ને એવી મજા આવે. શિયાળાનું મસ્ત શાક બન્યું છે. અને આ શાક છે ને જો આ પાપડનું શાક છે. પાપડ ડુંગળી ટમેટાનું. હવે આને 5 જ મિનિટ હું સેજ ખદખદવા દઈશ, પછી રાખી દઉં છું. હાલો, હું લોટ બાંધી. પાપડ ડુંગળી ટમેટાનું શાક, ગલકાનું શાક, કઢી અને ભાત. અને આ રોટલીનો લોટ બાંધું છું ને કાપું. તો 10 મિનિટ પછી હું સેટ કરવા રાખી દઈશ, પછી બનાવીશ. આ થઈ ગયું છે શાક આટલા. જો પી ગયું ને રસો, જો આ બની ગયું. જરાક આમાં પાણી નાખીને ચોળવવા દઈશ. આ પાપડ ડુંગળીનું શાક કહેવાય. બહુ સરસ થાય. જો અડદના પાપડ છે. આ બધું એક જણા 2 જણાનું શાક નથી, પણ બધાનું અલગ અલગ થયું છે. આજે થઈ ગયું છે. હવે રોટલી. હવે છોકરા મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી, યાદી બા તરફથી, બધા સબસ્ક્રાઈબરને મને હમણાં સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને મારા તરફથી આશીર્વાદ દઉં છું. બધાને મારે તો હું વડીલ તરીકે મોટી છું. બધાને મારા તો સંતાન કહેવાય, બચ્ચા કહેવાય. બધાના આશીર્વાદ જ હોય વડીલના આપણને. તો છોકરા આજે મેં જો આ કઢી બનાવી, મેં આ બતાવી કઢી હાઈ ક્લાસ. આ કઢી બનાવી. આ દહીં છે, તમારે જો સાથે લેવું હોય તો આ દહીં સરસ છે, અમૂલનું દહીં. આ મીઠાઈ છે, અમારા ઘરમાં મીઠાઈ કાંઈક ને કાંઈક જોઈએ. આ મરચું. આ ગલકાનું શાક છે, મેં બતાવ્યું. પછી આ પાપડ ટમેટા અને ડુંગળીનું ડુંગળીનું શાક છે. આ ભાત છે. આ રોટલી બનાવી છે. અને આ મોડાનું કાચું છે. આ બધું મિક્સ કાચું છે. કોબી ને ગાજર ને ટમેટા ને બધાનું. અને આ છાશ. તો છોકરા, મારી આ થાળી કેવી લાગી? આજ ઘણા દિવસ થાળી બનાવી. આજે મને એમ છે વારે આજે હું છાપું વાંચવાનું નથી, મને ટાઈમ જરાય રહ્યો. આજે બુધવાર છે, કદાચ બુધવારને 11 તારીખ છે ને. બુધવારને 11 તારીખ છે આજે. મારી બપોરની રસોઈ છે. 11 તારીખ બુધવાર, ડિસેમ્બર મહિનો બુધવાર 11 તારીખ. ને સવારની મારી રસોઈ છે. અત્યારે કેટલા વાગ્યા માનો ને 11:30 રાત થયા. મારી રસોઈ બધી બની ગઈ 11:30. તો જુઓ આ થાળી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને જમવા આવજો. અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાનું આમંત્રણ સ્વીકારજો અને બાને યાદ રાખજો. બાને આગળ વધારજો. છોકરાઓ બધા બાય બચજો.